નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો તમે અશાંત રહેતા હોય, ઘરમાં પણ અશાંતિ રહેતી હોય તો આટલું હંમેશા યાદ રાખવું જોઈએ। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, તમે જે વાતો અને પરિસ્થિતિઓથી ચિંતિત થઈ જાઓ છો, જે તમારા નિયંત્રણમાં નથી, તો એનું પરિણામ તમારી જિંદગીની બરબાદી અને ભવિષ્યને ખરાબ કરવાનું છે। તો ક્યારેય જે વસ્તુ તમારા નિયંત્રણમાં નથી, જે વસ્તુ તમારા હાથમાં નથી, એના વિશે ક્યારેય ચિંતા ના કરવી અને જે તમારા હાથમાં છે તેના પર ધ્યાન આપવું। નંબર 2, તમે તમારી ભૂલોથી ત્યારે જ શીખો છો જ્યારે તમે તમારી ભૂલોનો સ્વીકાર કરો છો। નંબર 3, એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે જમાનો જ્યારે મુશ્કેલીઓ આપે છે ત્યારે ભગવાન આપણા માટે હજારો રસ્તાઓ ખોલી નાખે છે। બસ આપણામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ। નંબર 4, સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ। તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો। નંબર 5, આ દુનિયામાં સૌથી મોટી ચીજ છે સન્માન। સન્માન એમ જ નથી મળતું, એ આપણા સ્વભાવ, ચરિત્ર અને આપણા કર્મોથી કમાવી શકાય છે। નંબર 6, કાં તો ચૂપ રહો અને કાં તો એવા શબ્દો બોલો જે મૌનથી પણ વધારે કિંમતી હોય। જે લોકો દિલના સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે। અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી, તમે એ વસ્તુની પાછળ પડ્યા છો। એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું। આ સંસારમાં સૌથી વધુ સુખી છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે। બીજો માણસ આપણા પર વિશ્વાસ મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે। શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, જેના દ્વારા કોઈના દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈના દિલથી નીકળી પણ જવાય છે। આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું। કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો, એ પણ એક મોટું સન્માન છે। વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે, બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે। એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો, જે લોકોના વિચારમાં પણ તમે નથી। હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે। ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે। માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે। અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે। કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી, એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા। જીવનની સમસ્યાઓથી ક્યારેય ડરો નહીં દોસ્તો, પરંતુ એ સમસ્યાનું સમાધાન કેવી રીતે કરવું તેનો રસ્તો શોધવાની કલા શીખો। તમે ત્યાં સુધી નથી હારતા
જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. ખોટું ક્યારેય ના લગાડશો જ્યારે લોકો તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. ખોટા લોકોને મનાવવા નહીં અને સાચા લોકોને છોડવા નહીં. સંબંધ થોડા હશે તો ચાલશે, પરંતુ સારા અને સાચા લોકો સાથે હોવા જોઈએ. બધા જ દુઃખ સહન થઈ જાય છે માણસથી, પરંતુ જ્યારે માણસની તેની લાગણીઓને માન ના મળે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈના અહેસાનની જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ. જીવનનું સૌથી વધારે એ કામ કરવામાં મજા આવે છે જેમાં લોકો કહે છે કે આ કામ તું નહીં કરી શકે. એક ખોટી વાત અને બીજી અધૂરી વાત કેટલાય સંબંધોને તોડી નાખે છે. કેટલાક સંબંધ ભાડાના મકાનની જેમ હોય છે. તમે ગમે તેટલું સારું કરી લો તેમ છતાં તે ક્યારેય તમારા નથી થતા. જે સંબંધ ભાવનાઓથી બને છે તે ક્યારેય નથી તૂટતા, અને જે સંબંધ સ્વાર્થથી બને છે તે ક્યારેય ટકતા પણ નથી. આજકાલ લોકો સંબંધોને પોતે ખુદ નથી તોડતા, પરંતુ એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે તમે એમની જિંદગીમાંથી નીકળી જાઓ, જેથી એ તમને દોષ આપી શકે. દુઃખમાં પોતાના લોકો સાથ આપે એ ખબર હતી, પરંતુ પોતાના જ દુઃખ આપે એ ક્યાં ખબર હતી. પોતાને દુઃખી બનાવી લો કે પોતાને મજબૂત બનાવી લો, બંનેમાં એક સરખી જ મહેનત લાગે છે. હવે તમારે નિર્ણય કરવાનો છે કે તમારે શું બનવું છે. જો જિંદગીમાં સફળ થવા માંગો છો તો પોતાના પર વિશ્વાસ રાખો, લોકો ઉપર નહીં. જીવનમાં એક વખત તો એવો સમય આવશે જ્યારે તમારી સાથે ખોટું કરનારને પસ્તાવો થશે. આ મારું કહેવું નથી, કર્મનું કહેવું છે. આજકાલ લોકો હક તો બતાવવા માંગે છે, પરંતુ સંબંધો નિભાવવા નથી માંગતા. સકારાત્મક વિચારો સાથે તમે દરેક કઠિનાઈઓમાં પોતાનો રસ્તો શોધી શકો છો. સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે. તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે, પરંતુ તમારા દુઃખમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવાવાળા ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે. સમયથી પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે. જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો. અરે મન હોવું જોઈએ કોઈકથી વાત કરવા માટે. સમય તો મળી જ જતો હોય છે. જીવનમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા લોકો પસ્તાય. જેને તમારો સંબંધ નિભાવવો છે તે તમારી 1000 ભૂલોને પણ માફ કરી દેશે, પરંતુ જેને સંબંધ નિભાવવો જ નથી એ તમારી એક ભૂલ પર પણ સાથ છોડી દેશે. સરળતાથી જો લોકોને મળી જશો તો તમારી કિંમત ઘટવાની નક્કી છે. ખૂબ જ ચાલાક હોય છે આ દુનિયાના લોકો. પોતાના કહીને ક્યારે સાથ છોડી દે કંઈ ખબર નથી પડતી. જીવનમાં કેટલોક બદલાવ તમને તકલીફ આપી શકે છે, પરંતુ એ બદલાવ તમારા જીવનમાં આવવો ખૂબ જ જરૂરી હોય છે મિત્રો. જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી એ જ લોકો જીવનમાં હંમેશા સાથ નિભાવી જતા હોય છે. કેટલાક દર્દો એવા હોય છે જે કોઈને કહી નથી શકાતા,
પરંતુ ફક્ત આપણે સહન કરવા પડે છે. જીવનમાં ત્યાગ વિના કંઈ પણ મેળવવું સંભવ નથી હોતું, એ હંમેશા યાદ રાખજો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.